ચેનલ ઓફ વડોદરા। શાળામાં અભ્યાસ દરમિયાન થયેલી મિત્રતા આજે 90 વર્ષની ઉંમરે પણ આ મિત્રતા અખંડ રહેતા પરમ મિત્રતાના દર્શન જોવા મળી રહ્યા છે। સામાન્ય રીતે શાળામાં અભ્યાસ કરવા માટે જતા બે નાના ભૂલકા એકબીજાનો હાથ પકડીને જતા હોય છે, પરંતુ 90 વર્ષના બે વૃદ્ધ એકબીજાનો હાથ પકડી ફરવા માટે નીકળે ત્યારે કુતૂહલ સર્જાય તે સ્વાભાવિક છે। આ કિસ્સો સંખેડા તાલુકાના હાંડોદ ગામનો છે। હાંડોદના યુવા ડેપ્યુટી સરપંચ વિશાલ પટેલે આ અનોખી મિત્રતાની વિગતો આપતા જણાવ્યું હતું કે સંખેડાના હાંડોદ ગામે રહેતા 90 વર્ષના હીરાભાઈ રોહિત અને રતનભાઈ રોજ સવારે અને સાંજે એકબીજાનો હાથ પકડીને ગામમાં લટાર મારવા નીકળે છે। આ બંને મિત્રોની મિત્રતાને લગભગ 8 દાયકા કરતાં પણ વધારે સમય થઈ ગયો, પરંતુ બંનેની મિત્રતા હજી અતૂટ છે। આ બંનેની મિત્રતા જેમ જેમ તેમની પરિપક્વતા વધવા માંડી તેમ તેમ વધુ ગાઢ બનવા માંડી છે। બંને મિત્રો માત્ર જમવા અને આરામ કરવા માટે જ પોતાના ઘરે જાય છે, બાકીનો સમય એક સાથે જ હોય છે। હીરાભાઈ અને રતનભાઈ એક જ શાળામાં સાથે અભ્યાસ કરતા હતા, ત્યારથી બંને વચ્ચે મિત્રતા થઈ હતી। તાજેતરમાં એક મિત્રને પેરાલિસિસ થઈ ગયો હોવાથી તેમને ચાલવામાં તકલીફ પડે છે, પરંતુ મિત્રના સહારે તેઓ ફરવા માટે નિયમિત નીકળે છે। ગામના અણમોલ રતન તરીકે ઓળખાતા આ બંને મિત્રોની સંખેડા તાલુકામાં એક અનોખી મિસાલ છે। વિશાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સંખેડા પંથકમાં આ બંનેની મિત્રતા ગ્રામજનો દાખલા આપી રહ્યા છે। બંને મિત્રોએ અત્યાર સુધી 4 પેઢી જોઈ નાખી છે। બંનેના ઘરે દીકરાઓને ઘરે પણ દીકરા થઈ ગયા, પરંતુ તેમની મિત્રતાને ઊની આંચ નથી આવી। સુખ દુઃખના સાથી એવા અણમોલ રતન હીરાભાઈ અને રતનભાઈ સદી પૂરી કરી મિત્રતાની અનોખી મિસાલ રજૂ કરે તેવી ગ્રામજનો શુભેચ્છા આપી રહ્યા છે। કેટલા વર્ષની ઉંમર છે તમારી? 80 વર્ષની આસપાસ। અને કેટલા વર્ષથી તમે જોડે છો બે ભાઈબંધો? નોનપણથી જ આવતા। નોનપણથી। તમારું નામ શું? તમારું નામ? હીરાભાઈ। અને તમારું? રતનભાઈ। હીરો ને રતન જ છે। હીરો ને રતન જ છે। હીરો ને રતન જ છે। હા।